વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અન્વયે અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારો તાલુકા સેવા સદન ખાતે ઉમટ્યા હતા। ભાજપ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કરવામાં આવતા છેલ્લે દિવસે પ્રાંત કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા। ચૂંટણી અધિકારી વી.ડી. સાકરિયા સમક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી। વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપના બે જૂથના ગજગ્રાહને કારણે શહેરમાં ભારે રાજકીય ગરમાવા સાથે અનેકવિધ તર્ક વિતર્કો વહેતા થયા હતા। હું ભાટી એન, ફોટો જર્નાલિસ્ટ, તસવીરકાર। ગુજરાત સરકારે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ પણ મને આપેલો છે અને અત્યારે મેં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે અને હું અહીં 3 ટર્મથી હું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ હું ચૂંટાણો છું અને જે અમારા વિસ્તારના જે છે આખા વાંકાનેરના એક પ્રાણ પ્રશ્નો હોય એ હું છાપાના માધ્યમથી પણ હું ઉકેલું છું અને સમાજના પ્રશ્નો હોય એ પણ હું જાતે ઉકેલવાનો હું પ્રયાસ કરું છું। આથી કરીને મેં વાંકાનેર નગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદરમાં વોર્ડ નંબર 2માંથી મેં અત્યારે ફોર્મ ભર્યું છે અને મને સમગ્ર મારા વિસ્તારનો અત્યારે મને જનમેદનીનો પણ મને ટેકો છે। મારા અલગ અલગ જો મારા સાથી બધા સભ્યો પણ મારી સાથે છે અને અમે આખા અત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી અમે ફોર્મ ભર્યું છે અને સારી રીતે અમે જીત મેળવશું એવી પણ અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે।